પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ। પ્રમુખ રમેશ પટેલ દ્વારા દાતાશ્રીઓનું શાલ ઉઢાડી નતમસ્તક થઈ સન્માન કર્યું તેમજ સ્કૂલની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરાયું। કોરોના સમયે સ્કૂલમાં હોસ્પિટલ બનાવી 1200થી વધુ લોકોના જીવ બચાવ્યા। શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ પાસે સંકલ્પ પત્રો લખાવી વધુ વૃક્ષો વાવવા સંકલ્પ કરાવ્યો। વિદ્યાર્થીઓ તેમજ સ્વસ્તિક શાળા પરિવાર દ્વારા 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો। સ્કૂલના 50 વર્ષ પૂર્ણ થતાં 1 વર્ષમાં 50 જેટલા સેવાકીય કામો કરવા સંકલ્પ કરાયો। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ દાતાશ્રીઓ અને શાળા પરિવાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરી હતી। અમારા સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર ની સ્થાપના 13/8/1975 એટલે આજથી 50 વર્ષ પહેલાં થઈ હતી અને એની અંદર શિક્ષણની સાથે શિસ્ત, સંસ્કાર, સમયપાલનતા અને ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાય અને દરેક સમાજના જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત સંસ્કારયુક્ત શિક્ષણ મળી રહે એવું દાતાઓના સહયોગથી અમે આ શુભારંભ અમારા વડીલોએ કર્યો હતો। આજે એના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે આ સેવાકીય કામો થાય એ માટે થઈ અને બનાસકાંઠામાં પર્યાવરણને લગતા કામોમાં અમે દરેક બાળક પાસે, બાળકના સગા સંબંધી પાસે આપ જોઈ શકો છો કે અમે સંકલ્પ પત્રો તૈયાર કર્યા છે, નામ નંબર લાવ્યા છે, એનું ફોલોઅપ લઈ અને 1 લાખથી વધુ વૃક્ષો 1 વર્ષની અંદર અહીંયા વાવવાનો આજરોજ અમે સંકલ્પ લઈએ છીએ। સાથે સાથે અમારા સોળગામ લેવા પાટીદાર સમાજના દરેક ગામ દરેકને અને પાલનપુર તાલુકામાં પણ તમામને કહું છું કે આવનારા ભવિષ્ય માટે આપણા પર્યાવરણ બચાવવું પડશે અને આપણા ભાવિ માટે કંઈક મૂકવું હોય તો વૃક્ષોનું વાવેતર વધુ થાય એવો સંકલ્પ લીધો છે। સાથે સાથે આપ જાણો છો કે અમારી સંસ્થા સેવાકીય માધ્યમથી કામ કરી રહી છે। આપણે જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ આ સ્કૂલ હતી કે જેણે કોરોનામાં હોસ્પિટલ શરૂ કરી અને 1215થી વધારે દર્દીઓના જીવ બચાવ્યા હતા। એવું કોરોનામાં મા બાપમાંથી કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો ગુજરાત સરકારની એક સ્કીમ આવી હતી, 3000 રૂપિયા માસિક દીકરા દીકરીને મળતી હતી। ત્યારે આની આગેવાની આ સ્વસ્તિકે લીધી, આ ભૂમિએ લીધી અને આજે જે પણ બાળકોને લાભ મળે છે એમાં 98% લોકોનો તો અહીંયા કેમ્પ રાખ્યો હતો કે જિલ્લા કક્ષાનો અમારો સ્ટાફ રવિવારે કામ કર્યું હતું અને મોટું તૈયાર કરી અને વહીવટીતંત્રને મદદરૂપ બન્યા હતા અને કદાચ એની અંદર ક્યાંક ને ક્યાંક આ સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશા સ્વસ્તિક આગળ જ હોય છે। આજે 50 વર્ષ પૂર્ણ નિમિત્તે અમે આવા 50 સેવાકીય કામો 1 વર્ષ દરમિયાન કરવાના છીએ એનું આજે અમે એનો સંકલ્પ લીધો છે। અમારી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના 50 વર્ષ પૂર્ણ થયાના સુવર્ણ જયંતિના નિમિત્તે અમે દરેક વિદ્યાર્થીએ સંકલ્પ લીધો છે કે અમે દરેક વ્યક્તિ 10 વૃક્ષો વાવશો તથા બીજાને પણ પ્રેરિત કરશો અને આમ બધા ભેગા થઈને 1 લાખ જેટલા વૃક્ષો લાવવાનો અમે લોકોએ નિર્ણય કર્યો છે જે અમે આ વર્ષ દરમિયાન પૂરો કરશો।